નમસ્કાર મિત્રો, ગુજરાતી વ્યાકરણના અલગ અલગ ટોપિકની અંદર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ગુજરાતી વ્યાકરણનો આજનો આપણો ટોપિક છે કૃદંત અને તેના પ્રકારો. જો વિડીયો પસંદ આવે તો યુટ્યુબ ચેનલને લાઈક કરો, વધુને વધુ મિત્રો સુધી શેર કરો અને નવા મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન તુરંત મળે. નવા જોડાયેલા મિત્રો માટે અગાઉ પણ ગુજરાતી વ્યાકરણના આપણે ટોપિક અપલોડ કરેલ છે. જેને વિડીયો જોવાના બાકી હોય તેને આપણે યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જશો, ત્યાં ગુજરાતી વ્યાકરણ કરી પ્લેલિસ્ટ બનાવેલ છે, જેમાં તમને બાકીના ટોપિક જોવા મળશે. આ વિડીયો ધોરણ 9થી 12 અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવાર મિત્રોને લાગુ થશે. સમય ન બગાડતા શરૂ કરીએ આજનો મોસ્ટ આઈએમપી ટોપિક કૃદંત અને તેના પ્રકાર. સૌથી પહેલાં આપણે કૃદંત વિશે સમજીએ. કૃદંત એટલે શું? તો જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહેવાય. એટલે કે કૃદંત વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી. કૃદંતને આપણે વિવિધ પ્રકાર દ્વારા સમજશું, જેથી આપને ખ્યાલ આવશે કે કૃદંત એટલે શું. કૃદંતના પ્રકારો. કૃદંત વાક્યમાં જે પ્રકારની કામગીરી બજાવે છે તેના આધારે તેના પ્રકારો પાડવામાં આવ્યા છે. આમ કૃદંતના મુખ્ય 6 પ્રકાર છે. પહેલો પ્રકાર વર્તમાન કૃદંત, બીજો ભૂત કૃદંત, ત્રીજો પ્રકાર ભવિષ્ય કૃદંત, ચોથો પ્રકાર સામાન્ય કૃદંત, પાંચમો પ્રકાર હેત્વર્થ કૃદંત, છઠ્ઠો પ્રકાર સંબંધક ભૂત કૃદંત કે અવયવી ભાવભૂત કૃદંત. હવે આપણે તેને વિગતવાર એના પ્રત્યયો અને ઉદાહરણ સાથે સમજશું, જેથી આપને પરીક્ષામાં ખ્યાલ આવે કે આમાંથી કયો પ્રકાર વાક્યની અંદર રહેલો છે. પ્રકાર પહેલો વર્તમાન કૃદંત. તે વર્તમાન કાળ સૂચવે છે. વર્તમાન કૃદંત એટલે સામાન્ય રીતે કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. વર્તમાન કૃદંતની અંદર કયા કયા પ્રત્યયો હોઈ શકે? તો એમાં તો, તી, તું, તા વગેરે જેવા પ્રત્યયો તમને વાક્યમાં દેખાય એટલે ખબર પડે કે વર્તમાન કૃદંતનો પ્રકાર રહેલો છે. એટલે વાક્ય કાળની ચાલુ અવસ્થા દર્શાવે તથા આવા પ્રત્યય હોય ત્યારે વર્તમાન કૃદંત છે એમ તમારે પ્રકાર લખવો. જોઈએ ઉદાહરણ સાથે. ઉદાહરણ પહેલું, રમતો છોકરો ક્યાં ગયો? એટલે છોકરો હજી રમતો હતો, તો આમાં આવ્યું કાળા કલરમાં આપણે અલગથી દર્શાવેલ છે કે રમતો, તો આવ્યું. બીજું, તે ગાતી ગાતી રડતી હતી, તો ગાતી 3 નંબર. રમતું છોકરું પડી ગયું, રમતું તું આવ્યું. 4, વાંચતા છોકરા પાસ થઈ ગયા. એટલે જ્યાં જ્યાં તો, તી, તું, તા જેવા શબ્દો પ્રત્યય લાગેલા હોય ત્યારે અને વાક્ય કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે એવું લાગે ત્યારે તમારે પ્રકાર તરીકે વર્તમાન કૃદંત લખવું. બીજો પ્રકાર ભૂત કૃદંત. દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે. કોઈ વસ્તુ થોડા સમય પહેલાં બનેલ હોય કે વર્ષો પહેલાં બનેલ હોય એવી બાબત વાક્યની અંદર સૂચવે ત્યારે ભૂત કૃદંત કહેવાય. ભૂત કૃદંત એટલે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે તેને ભૂત કૃદંત કહે છે. ભૂત કૃદંતના પ્રત્યયો જોઈએ તો એલો, એલી, એલો, એલા, યો, ઈ, યુ વગેરે જેવા પ્રત્યયો વાક્યની અંદર ભૂતકાળ સૂચવે ત્યારે ભૂત કૃદંત કહેવાય. ઉદાહરણ સાથે આપણે જોઈએ તો વધુ ખ્યાલ આવશે. ઉદાહરણ પહેલું, કોઈ કશું બોલ્યું નહીં. બોલ્યું એટલે અગાઉ આ ચર્ચા થઈ એમાં કોઈ વ્યક્તિ એના વિશે કંઈ બોલ્યું નહોતું, ભૂતકાળ દર્શાવે. બીજું, વેચેલી વસ્તુ
કોણ પાછી લે? એટલે એકવાર કોઈ વસ્તુ વેચી લીધી તો વેચેલી, એલી, ઓલી, ઓલું. 3 નંબર, મેં વાંચેલું, મને યાદ હતું. ભૂતકાળ દર્શાવે, એને અગાઉ વાંચેલું હતું પણ અત્યારે એને યાદ હતું. 4 નંબર, વેચેલા પુસ્તકોના પૈસા આવી ગયા. એટલે ભૂતકાળ દર્શાવે કે પુસ્તકો અગાઉ વેચેલા હતા, એના પૈસા આવી ગયા. એટલે વાક્ય ભૂતકાળ દર્શાવતું હોય અને એના પ્રત્યયો તમે ઓળખી લો તો તમે પરીક્ષાની અંદર સરળતાથી કહી શકો કે આપેલ કૃદંત એ ભૂત કૃદંત રહેલ છે. જોઈએ પ્રકાર ત્રીજો, ભવિષ્ય કૃદંત. ભવિષ્યકાળ સૂચવે છે. જ્યારે વાક્યની અંદર ભવિષ્ય દર્શાવતું હોય ત્યારે ભવિષ્ય કૃદંત કહેવાય. ભવિષ્ય કૃદંતના પ્રત્યયો વાનો, વાની, વાનો, નારો, નારી, નારો વગેરે જેવા પ્રત્યયોથી વાક્ય જોડાયેલ હોય ત્યારે તે ભવિષ્ય કૃદંત બને છે. જોઈએ ઉદાહરણ સાથે. 1 નંબર, તે આવવાનો હતો, હમણાં આવશે. એટલે કે આવ્યો નથી, ભવિષ્યમાં આવવાનો છે. પ્રત્યય વાનો લાગેલ છે. બીજું, વાંચનારા પાસ થઈ જવાના છે. પાસ નથી, ભવિષ્યમાં પાસ થવાના. વાંચનારા, નારા પ્રત્યય આવ્યો. 3 નંબર, અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું છે. પ્રત્યય લાગેલ છે વાનો અને કાલના અર્થમાં કહેલ છે એટલા માટે ભવિષ્ય સૂચવે છે. 4 નંબર, સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે. બોલનારા, નારા પ્રત્યય લાગેલ છે. 5 નંબર, અમને ભણાવનાર શિક્ષક સરળ સ્વભાવના હતા. ભણાવનાર, તો આવા જ્યારે પ્રત્યયો લાગેલા હોય અને વાક્ય ભવિષ્ય સૂચવતો હોય ત્યારે તેને આપણે ભવિષ્ય કૃદંત તરીકે પ્રકાર લખીશું. પ્રકાર ચોથો, સામાન્ય કૃદંત. કોઈ પણ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી. વાક્યની અંદર તમને ન ખબર પડે કે આ કયા પ્રકારનો કાળ રહેલ છે ત્યારે તેને આપણે સામાન્ય કૃદંત તરીકે ઓળખીશું. સામાન્ય કૃદંતના પ્રત્યયો વો, વી, વો વગેરે જેવા શબ્દોની અંદર પ્રત્યય જોડાયેલા હોય ત્યારે આપણે સામાન્ય કૃદંત ગણીશું. ઉદાહરણ સાથે સમજીએ જેથી આપણે ખ્યાલ આવે. પહેલું ઉદાહરણ, આ પુસ્તક વાંચવું મને ગમશે. વો, વાંચવું. બીજું, આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા હતી, તો વાંચવો. ત્રીજું, આ લિપિ વાંચવી સાવ સરળ છે, તો વાંચવી. ચોથું, લખવું વાંચવું આ કંઈ કેળવણી નથી, તો લખવું વાંચવું. 5, પેપર વ્યવસ્થિત લખવું જોઈએ, તો લખવું. તો ઉદાહરણની અંદર આ પ્રકારના પ્રત્યયો જો ત્યારે તમે તે પ્રકાર તરીકે સામાન્ય કૃદંત પ્રકાર છે તેમ પરીક્ષાની અંદર લખવું. પ્રકાર 5, હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત એટલે ઉદ્દેશ્ય કે હેતુ દર્શાવનાર કૃદંતને હેત્વર્થ કૃદંત કહે છે. હેત્વર્થ કૃદંતના પ્રત્યયો વા, વાને, વાનો વગેરે જેવા પ્રત્યયો વાક્યની સાથે જ્યારે શબ્દોની અંદર જોડાયેલા હોય અને કોઈ ચોક્કસ હેતુ દર્શાવતો હોય વાક્યમાં ત્યારે તેને હેત્વર્થ કૃદંત તરીકે પ્રકાર ઓળખીશું. ઉદાહરણ સાથે સમજીએ તો, ઉદાહરણ પહેલું, હું ખાવા માટે આવ્યો નથી. તો એ હેતુ દર્શાવે કે ખાવા માટે આવ્યો નથી. ખાવા, વા પ્રત્યય લાગેલો છે. બીજું, ખાવાને માટે જ તે આવ્યો હતો. તો અહીં ખાવા માટે આવ્યો છે એવો હેતુ દર્શાવેલ છે. 3 નંબર, આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ. તો ચોપડી વાંચવા લઈ જશે એવો હેતુ દર્શાવે છે, તો વાંચવાને, વાને પ્રત્યય લાગેલ છે. 4 નંબર, છોકરાઓ ક્રિકેટ રમવા મેદાનમાં એકઠા થયા. તો હેતુ શું? ક્રિકેટ રમવાનું. રમવા, વા પ્રત્યય લાગેલ છે. 5 નંબર, ગાંધીજી હંમેશા સત્ય કહેવા ટેવાયેલા હતા. તો હેતુ દર્શાવે કે ગાંધીજી હંમેશા સત્ય કહેતા. કહેવા, વા પ્રત્યય લાગેલ છે. જ્યારે વાક્યની અંદર કોઈ ચોક્કસ ઉદ્દેશ કે હેતુ રહેલો હોય અને વા, વાનો, વાને જેવા
પ્રત્યયો લાગેલા હોય ત્યારે તમારે પ્રકારની અંદર હેતવર્થ કૃદંત પ્રકાર છે એમ લખવું. પ્રકાર છઠ્ઠો અને છેલ્લો, સંબંધક ભૂતકૃદંત કે અવયવી ભાવ ભૂતકૃદંત, જેમાં અગાઉ થઈ ગયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ બતાવે છે કે અગાઉ કોઈ પણ ક્રિયા થઈ ગઈ હોય એની સાથે તમે જે ક્રિયાપદનો ઉપયોગ કરો છો એનો સંબંધ બતાવે છે. સંબંધક કૃદંતના પ્રત્યયોમાં જોઈએ તો ઈ અને ઈને જ્યારે આ બંને પ્રત્યય લાગેલા હોય ત્યારે તમારે પ્રકારમાં સંબંધક ભૂતકૃદંત કે અવયવી ભાવ ભૂતકૃદંત છે એમ લખવું. ઉદાહરણ સાથે સમજીએ જેથી આપને સરળતાથી ખ્યાલ આવે. ઉદાહરણ પહેલું, આ કામ જોઈને હું ખુશ થઈ ગયો. એટલે જે કામ થઈ ગયું છે એ જોઈને ખુશ થઈ ગયા, તો જોઈને ઈને પ્રત્યય લાગેલ. બીજું, છલોછલ ભરેલો ઘડો છલકાઈ રહ્યો છે, તો છલકાઈ ઈ પ્રત્યય લાગે છે. 3 નંબર, તેની ચિત્રકલા જોઈ સહુ રાજી થયા, જોઈ ઈ પ્રત્યય. 4 નંબર, વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા, તો લખીને ઈને પ્રત્યય લાગેલ છે. 5 નંબર, આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે, ભરીને ઈને પ્રત્યય લાગેલ. આમ જ્યારે વાક્યની અંદર કોઈ ક્રિયા સાથે ક્રિયાપદને જોડવામાં આવે ત્યારે તમારે વાક્યના પ્રકારમાં સંબંધક ભૂતકૃદંત કે અવયવી ભાવ ભૂતકૃદંત છે એમ પ્રકાર તરીકે લખવું. અહીંયા આપણે કૃદંત અને તેના તમામ પ્રકારો વિશે વિગતવાર સમજણ મેળવી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, વધુને વધુ મિત્રો સુધી શેર કરો અને નવા મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન તુરંત મળે. એ સિવાય ગુજરાતી વ્યાકરણના અગાઉ પણ આપણે ઘણા બધા ટોપિક અપલોડ કરેલ છે. જો એ વિડીયો કોઈને જોવાના બાકી હોય તો આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જશો, ત્યાં ગુજરાતી વ્યાકરણ કરીને પ્લેલિસ્ટ બનાવેલ છે, ત્યાં તમને તમામ ટોપિક ઉપલબ્ધ થશે. ફરી મળીશું આવા નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ.